હમણાં ઓપરેશન સિંદૂર પછી લોહી અને પાણી એકસાથે ન વહી શકે એવું આપણા ભાજપના નેતા એ કહેલું, અને ખરેખર લોહી અને પાણી એકસાથે વહેવું પણ ન જોઈએ. પરંતુ ત્યાં હમણાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આપણે બોલાવી અહીં ક્રિકેટ રમાડ્યા અને પાકિસ્તાનને 125 કરોડનો નફો કરાવી દીધો. શા માટે? પાકિસ્તાનને આપણે આમ સહયોગ આપવો જરૂરી છે અને પાકિસ્તાનને આપણે પાઠ ક્યારે ભણાવશું? કેમ કે હમણાં 4-5 આતંકીઓ આવી આપણા નિર્દોષ લોકોને મારી ગયા અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને 101 જેટલા આતંકીઓને મારી દીધા. બસ આટલેથી જ પૂરું? પછી સીઝફાયર કરી દેવાનું? કેમ કે આ પાકિસ્તાનને આપણે પાઠ ભણાવવો નથી. કેમ કે આ મુદ્દો સળગતો રાખવો છે. ભારત પાકિસ્તાનનો મુદ્દો સળગતો રાખવો છે, જેથી આપણે ચૂંટણી વખતે 4-5 આતંકીઓ આવી અને નિર્દોષ લોકોને મારી જાય અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી 100-200 આતંકીઓને મારી અને ખેલ પૂરો. પછી પાછી ચૂંટણી ટાઈમે આવું થાય. શું ખરેખર આવું થવું જોઈએ? ખરેખર પાકિસ્તાન સાથે કોઈ જાતનો સંબંધ ન રાખવો જોઈએ, મારું એવું માનવું છે. આપને શું આ યોગ્ય લાગે છે? જય માતા.